इसमें जो जो उन्होंने उल्लेख किया है अपने लेटर में कि R2 द्वारा उनको ऐसा कहा जाता था कि हम तुम्हारे बॉस हैं, तुम हमारे नौकर हो, ऐसी बात आई है थोड़ी। फिर दूसरी बात ऐसी आई है कि हमने बुलाया तो तुरंत आना है, तुम कुछ भी काम करते हो तो तुरंत आ ही जाना है आपको। फिर तीसरी बात ऐसी आई है कि तुमको पहले दिन पे सब कुछ काम आना चाहिए, तुम क्यों काम सीख के नहीं आए हो। तो इस टाइप का लेटर में उन्होंने मेंशन किया है। और उन्होंने एक ये भी मेंशन किया है कि सारे रेसिडेंट्स को, अकेले नहीं, सभी रेसिडेंट्स को R1 को एक साथ 5:30 बजे बिठा के, 5 या 5:30 बजे बिठा के 1 घंटे तक उनको डांटा गया था कि तुम ये नहीं करते, तुम ये नहीं करते। तो ये 4 बातें आई हैं जो वर्बल एब्यूज, मेंटल हेरेसमेंट और लैक ऑफ डिसेंसी में फिट होती हैं। સુરત નવી સિવિલ હોસ્પિટલ સરકારી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા મોડાસાના વતની રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। મૃતકનો પાર્થિવ દેહ માદરે વતન મોડાસા લાવવામાં આવ્યો હતો। આજે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પરિવારજનો, સંબંધીઓ અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। એકના એક દીકરાના અવસાનથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે। પરિવારજનોએ વિદ્યાર્થી પર ઓવર રેગિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો છે। તેઓએ રેગિંગ વિરોધી કાયદાનો હકીકતમાં કડક અમલ થાય અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ આ મામલે તપાસ ચાલુ છે। પરિવારની માંગ અને વધુ તપાસ હવે મહત્વપૂર્ણ બની છે। સમગ્ર ઘટના અંગે સમાજમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે। આ ઘટના યુવા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો પર થતા માનસિક દબાણ તથા રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। પરિવારજનોને આ કપરા સમયમાં દિલાસો આપવા અને તપાસને પારદર્શક રીતે આગળ વધારવા માટે સંબંધિત અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે। વર્ષો જૂનું રેગિંગનું દૂષણ ક્યારે દૂર થશે? શું આ રેગિંગ છે કે મર્ડર? શું સસ્પેન્ડ કરવાથી રેગિંગ બંધ થશે કે આ માટે નવો કાયદો અમલમાં મૂકવો પડશે? આગળ ઉપર છે અને જેના કારણે કેટલાય હર્ષ જેવા નિર્દોષ લોકો ભોગ બન્યા છે અને ભવિષ્યમાં પણ ન બને। તો તંત્રને જાગૃત થવા માટે અન્ય વિદ્યાર્થીઓને આપ શું કહેશો? અમે તંત્રને જાગૃત કરવા માટે અને અન્ય વિદ્યાર્થીઓને મેસેજ આપીએ છીએ કે કાયદો તો ખરેખર અમલમાં છે જ, પણ એની વાસ્તવિકતા અમલમાં કેટલી થાય છે એ બહુ અગત્યની વસ્તુઓ છે। કારણ કે વર્ષોથી જોતા આવ્યા છીએ, અમે તો આ પીજીમાં અભ્યાસ કરીને ડૉક્ટર બન્યા છીએ, એટલે રેગિંગની જે સિસ્ટમ છે એ મોટાભાગે દરેક કોલેજોમાં ચાલતી હોય છે। એટલે જો એનો કાયદો ખરેખર વાસ્તવિકતામાં અમલ કરવામાં આવે તો જ આ વસ્તુ અટકી શકે એમ છે। બાકી ભવિષ્યમાં આવા કાયદા ગમે તે આવે, પણ જો એની વાસ્તવિકતાનો અમલ નહીં થાય તો આ વાત અથવા તો કાયદાનો કોઈ અસરકારક અમલ થતો ના હોય તો એની કોઈ અસરકારતા રહેતી નથી। અને જે રેગિંગની સિસ્ટમ છે એ પાછલા બાળને તો ચાલુ જ હોય છે, અને ખરેખર જે સિનિયરો અને જુનિયરોના જે પ્રશ્નો હોય છે રેગિંગના એ ખરેખર ચાલતા હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પિનાકીન પંડ્યા। અત્યારે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો એ ખૂબ શોકનો માહોલ છે। અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો। હા, અમે દાવા સાથે કહીએ છીએ, જે અત્યારે આપ જોઈ રહ્યા છો। તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે। જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું। જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક, વિદ્યાર્થી કોઈ પણ હોય, આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે। તો ત્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી, અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતી। આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે, આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે। કોકનો વાલસોયો ખોયો છે, આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ એના પપ્પા રિટાયર્ડ છે, અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે। તો આગળની પરિસ્થિતિ એના પપ્પાની શું થશે તે જોવું રહે।